ધોરણ 8 ના કાર્યક્રમ અનુરૂપ ધોરણ 8 માં વિદાય આપવાની. બરોબર. પહેલા કેવું હતું કે એક જ શિક્ષક હતો 6 થી 8 તો તમે આવતા હતા, ભણતા હતા, બરોબર છે. પણ હવે શું છે, પાછળના જે છે ને 1 થી 7 વાર, હવે 7મા 8મા આવવાનું. હવે પહેલા જેવું નહીં. સાહેબ નો અહીં એક જ ધોરણ હતો. અમે જયારે આવ્યા ત્યારે 1 થી 5 ધોરણ હતું. છઠ્ઠું કર્યું, 7મું કર્યું, 8મું કર્યું. કોના માટે? તમારા માટે. અમારા બાળક તો ભણવાર જ નથી કોઈ. બરોબર. એટલે પેલા આપણે થોડુંક સક્ષમ થવાનું કે ભાઈ જવું જ છે બહાર. બરોબર. દાખલા તરીકે મારી બેબી છે ને તે વિદેશમાં છે, 12મા ધોરણ પછી ગઈ છે. બરોબર. એટલે એના મનમાં ફિટ થઈ ગયેલું કે મારે જવું જ છે. છોકરીઓ અહીંથી તમે નીકળો કે ભાઈ મારે હાઈસ્કૂલમાં ભણવું જ છે. થોડુંક ઘરધણ તો મા બાપ જો થવાનું. મા બાપ ની એવી ઈચ્છા હોય કે છોકરી હોય એટલે રસ્તે જતી હોય, એક્સિડન્ટ થાય, આ થાય, બધું કશું નહીં. જે થવાનું હોય ઘેર બેઠું હોય માણસ તોય મરી જાય. બરોબર. તો જીવનમાં જો આગળ આપણે વધવું હોય તો ભણવું પડે. મુવાડીના છોકરા બધા સારા જ છે. અહીંથી પેલા 1 થી 5 જ ધોરણ હતું. છઠ્ઠા ધોરણમાં આપણે ઘુમસ જતા થાય. આવી સ્કૂલ હતી ત્યાં આગળ. પછી 6, 7, 1 કરી ચાલુ કર્યું. છઠ્ઠા ધોરણમાં જયારે પેલા છોકરા જતા હતા ને ત્યાં ત્યાં આપણા છોકરા જાય તો તરી આવતા. બરોબર. તઈના શિક્ષકો એવું કે ભાઈ મુવાડીના છોકરા વ્યવસ્થિત, ધમાલ ના કરે, બધું ના કરે. એટલે આપણી એવી ને એવી છાપ શું હાઈસ્કૂલમાં રહેવી જોઈએ. અહીંથી તમે હાઈસ્કૂલમાં જવાના. હું તો કહું છું બધી છોકરીઓ જાઓ, છોકરાઓ જાઓ. તમે જશો ને, હજુ સરકાર છે ને ટ્રાન્સપોર્ટ નું સુવિધા કરે છે. એટલે તમે જો સંગઠન એક થશે ને તો થશે. પછી 2 જશે ને 2 નહીં જાય તો પછી નહીં થાય. જો તમારે ભેગા થઈ જશો તો તમને સગવડ આપશે સરકાર. હવે તો સરકાર ગાડી મૂકે છે. બરોબર. કે તમે બધા નક્કી કરો 8મા વાળા કે ભાઈ અહીંથી સાહેબ જો સર્ટી લઈ કઈ લખાઈ દેવું છે ઉમર હાઈસ્કૂલમાં. બરોબર. અને ત્યાંથી પછી અમે એક પ્રયત્ન કરીએ, સાહેબ નહીં કહીશું આપણે તો પ્રયત્ન કરશે આગળ કે ભાઈ સાધન મૂકો તો અમારા છોકરાઓ છે. બરોબર. એટલે તમારા જીવનમાં ઉપયોગી થશે. જેટલું તમે ભણશો એ તમારા જીવનમાં જ ઉપયોગી થવાનું છે. અને એક મગજમાં આપણે કાઢી નાખો ભાઈ નોકરી એમને ક્યાં મળે, અમારા છોકરાને ક્યાં મળે. એમાં વાલી એવું કે છે ને કે અમારા છોકરાનો માસ્ટર ના બને. એવું ના હોય. બરોબર. આવું હોમ કિસ્મત હોય. કિસ્મત આપણી હોય તો થાય. બરોબર. તમારા સમાજમાં કેટલા આઈએસ અધિકારીઓ છે, બધા શિક્ષકો છે, કેટલી મોટી પોસ્ટ ઉપર છે. બરોબર. પણ એક તમે ભણો આટલું જો અહીં કેટલું સુંદર વાતાવરણ છે. એક ફાર્મ જેવું હોય વાતાવરણ છે કુંવાડી. બરોબર. પંખા છે, બધી સગવડ છે. રોજ નિયમિત આવો તમે જેટલું નિયમિત આવશો એટલું તમને ભણવાની મજા આવશે. જો હવે પાછું બાકી તો ટીવી આવી ગયું. હવે ટીવી જોઈને ભણવાનું છે. બરોબર. દિવસે દિવસે મુવાડી પ્રગતિ થાય છે. જેમ મુવાડી સ્કૂલમાં પ્રગતિ થાય છે એમ તમારા જીવનમાં બધી પ્રગતિ લાવવાની કે ભાઈ હું રોજ નિયમિત શાળાએ જાઉં, નહીં ધોઈને જાઉં. બધા અમુક નિયમ જેટલા પાડશો ને એટલું તમારા જીવનમાં ઉપયોગી થશે. તમને તો કશું નહીં થવાનું. એટલે આજે ભગવાનને પ્રાર્થના કરી માતાજીને. બરોબર. આવા ને આવા આગળ વધો. અને અમને ગર્વ થાય કે ભાઈ કોક વાર અમે એની નોકરી કરી સાહેબો જતા રહ્યા બીજે ગયા અને કોક અમને કે ભાઈ મુવાડી છોકરો તો પીએસઆઈ બન્યો તો તે ઘડી અમારી છાતી કેટલી ફૂલે થાય ને. અને તમારું એક ઘર તરી આવે. તમારું એક ઘર છે ને, ઘરમાં એક બાળક પેલા 2 ના છોકરા છે, પેલા 2 બરોબર મિલિટરીમાં હતા, એમનું ઘર આગળ આવી ગયું ને. બરોબર. મનમાં ફીટ હોય તો ભણવું જ પડે તો ભણાય. એવું નથી કે ના ભણાય. બરોબર. ભગવાન માતાજીને આજ પ્રાર્થના કરીએ તમે બધા આગળ ભણો. અને હું તો બધું 12મા સુધી જાઓ, છોકરીઓ જાઓ અને ભણો. બરોબર. એ ભગવાનને પ્રાર્થના તો તમારી પ્રગતિ થયા કરે.